મંગલેશ્વર સ્થિત શ્રી સદગુરુ કબીર આશ્રમ ખાતે ભવ્ય એક દિવસીય શ્રી સદગુરુ કબીર પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। પરમ પૂજ્ય મહંત શ્રી 108 ગુરુચરણદાસજી ગુરુ રામકિશોરદાસજી સાહેબના પાવન સાનિધ્યમાં સદગુરુ કબીર પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવ અંતર્ગત પૂર્વ સંધ્યાએ ભજન અને સંધ્યાપાઠનું આયોજન કરવામાં આવ્યું તેમજ શનિવારે આ કબીરવડ મઢી ઘાટથી નીકળી કબીર આશ્રમ મંગલેશ્વર શોભાયાત્રા ખાતે પહોંચી હતી। આ સાથે વિશેષ સાત્વિક આનંદ ચોકા આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આરતી દરમિયાન સાધુ કનૈયા દાસ ગુરુચરણદાસજી સાહેબની ચાદર વિધિ પણ વિધિવત રીતે સંપન્ન થઈ હતી। આ વિવિધ આધ્યાત્મિક અને ભક્તિમય કાર્યક્રમોમાં છોટે મહંત શ્રી 108 કમલેશદાસજી સાહેબ ગુરુ શ્રી ગુરુચરણદાસજી સાહેબ સહિત મોટી સંખ્યામાં સંતો મહંતો અને ભક્તોએ લાભ લીધો હતો। ભક્ત શ્રી ભીમરાબેન કે જેઓ ખેડા જિલ્લાના સુંદર ગામના છે એવો એક એમનો ટેક લીધેલો કે હું મંગલેશ્વરની અંદરમાં આરતી કરાવીશ પણ આજે મેં કહ્યું જ્યારે સમય આવશે ત્યારે કરીશું પણ મને વિચાર થયો કે કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ છે આજે તો અહીં આગળ આ પ્રાગટ્ય દિવસ બનાવવામાં આવ્યો છે અને ખૂબ બધાને મજા પડી એમને એવો આશ્રમ પણ આપ્યો છે તો એ બદલ સદગુરુ પરમાત્મા આપ સૌનું કલ્યાણ કરે। સદગુરુ પરમાત્માએ કલ્યાણ કરવા માટે આવેલાના સદગુરુના આજે બધાને આશીર્વાદ મળે એવી મારી શુભ